નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। જનરલ હોસ્પિટલ મહેસાણા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સમુદાય સ્તર કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેન્સર જાગૃતિ અંતર્ગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। મહેસાણા જનરલ હોસ્પિટલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અપેક્ષા નાયક, AHA વિશાલ ચૌધરી, વાઇસ પ્રિન્સિપાલ શર્મિષ્ઠા પટેલ સહિત મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રાથમિક આરોગ્ય સંભાળ, રોગચાળા નિવારણ અને આયુષ્યમાન ભારત જેવી મોટી વીમા યોજનાઓ દ્વારા નાગરિકોને સુવિધાઓ વધુ મળે અને લોકો વધુ સુખાકારી રહે તેનું માર્ગદર્શન વધુ લોકો સુધી પહોંચે તેવું સરકાર કામ કરી રહી છે। આરોગ્યને લઈ વધુ જાગૃતિ લોકોમાં આવે તે ઉદ્દેશ સાથે મહેસાણા જનરલ હોસ્પિટલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલના નેતૃત્વમાં જનસેવા તેમજ આરોગ્યને લઈ વધુ જાગૃતિ લાવવા માટે વિવિધ સામૂહિક સમજૂતી જેવા કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે। કેન્સર રોગ મુક્ત અને વ્યસન મુક્ત અંતર્ગત કાર્યક્રમના આયોજનને લઈ ડૉક્ટર ગોપીબેન પટેલે જણાવ્યું કે આજના સમયમાં બદલાતી જીવનશૈલીને કારણે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જનજાગૃતિ જ એનો શ્રેષ્ઠ ઉપાય છે। નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ શેરી નાટક અને પોસ્ટર પરના ચિહ્નો દ્વારા લોકો વ્યસન મુક્ત બને, સ્થાનિકોને કેન્સરના લક્ષણો ઓળખાય અને સરકારી હોસ્પિટલમાં આવા રોગોની વિનામૂલ્ય સારવાર વિશે માહિતગાર કરવામાં આવ્યા। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। गुड मॉर्निंग, हूँ दादा आरती छू, जनरल नर्सिंग स्कूल महेसाणा JNM थर्ड ईयर स्टूडेंट छू। आज अमे केन्सर रिलेटेड एक अवेरनेस क्रिएट करवा माटे पब्लिक माटे एक एक्ઝિબિશન तैयार करेलुं छे, जेमां अमे अलग अलग केन्सर छे, स्तन केन्सर है, सर्वाइकल केन्सर है, मोढाનું કેન્સર છે, લંગ્સ કેન્સર છે, તેના વિશે વિવિધ પ્રકારના પોસ્ટરો બનાવેલા છે અને એનો અમારા બે મોડેલ છે। એક મોડેલમાં એવું છે કે જેમાં છે કે સર્વાઇકલ કેન્સર કઈ રીતના થાય છે, એના સ્ટેजेस શું છે, એના કારણો શું છે, લક્ષણો શું છે, એના વિશે સમજાવીશું। અને બીજું અમારું આ મોડેલ છે સ્તન કેન્સર વિશે, તો એનામાં એવું અમે બધું સમજાવવા માંગીએ છીએ કે હવે જે એમાં લક્ષણો છે, એની સારવાર શું છે, એને અટકાવવા માટે શું કરીએ, એનો લોગો શું છે, એ અમારા હવે અમારા લીડર છે કે મારું નામ ચૌધરી જીનલ છે, થર્ડ યર JNM છું। એક્ઝિબિશન કર્યું છે એમાં જે બ્રેસ્ટ કેન્સર વિશે હું સમજાવવા માંગુ છું કે એમાં તો પહેલા આપણે પ્રિવેન્શન જ કરવું જોઈએ, અટકાવ કઈ રીતે કરવો જોઈએ કે જે દવાનો ઉપયોગ કરે છે અન્ય દવાઓ ના કરવો જોઈએ, પછી બાળક હોય નાનું તો ખોટું દવા આપવું જોઈએ, પછી જે છે છાતીમાં તો ગાંઠ દેખાય તો અરીસામાં કાઢવું પડે, તમારે ચપામાં કરવું જોઈએ, ડોક્ટરને તરત જ જાણ કરવી જોઈએ। અને બીજું શું છે કે જો થઈ જાય છે તો કેવા કેવા લક્ષણો દેખાય, તો જે છાતીનો ભાગમાં ગાંઠ દેખાય, ચામડીમાં ફેરફાર, લાલાશ, પછી જે ઉપરની જે નિપલ હોય એમાં ફેરફાર દેખાય, એવું કઈ દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ અને એની સારવાર કરવી જોઈએ। અને સર્વાઇકલ કેન્સર કે જેનો અત્યારે વેક્સિન આપવામાં આવે છે તો જરૂરથી લેવી જોઈએ। બસ આ જ છે અમારું। અને જે દારૂ છે, ગુટખા, બીડી એ બધું ન ખાવું જોઈએ જેનાથી મોઢાનું કેન્સર, લંગ્સ કેન્સર થઈ શકે છે, તેના વિશે જાગૃતતા લાવવી જોઈએ। બાળકને પૂરતું દાવણ ના આપે, એક છાતીમાં દાવણ આપે, બીજી છાતીમાં દાવણ ના આપે તો તેમાં ગાંઠ થઈ શકે છે અને આગળ જતા કેન્સરની ગાંઠ બની શકે છે। પછી જે હોર્મોનલ દવા હોય જેવી કે બાળક ન લાવવાની દવા હોય ને બધી વધારે પડતી લેતા હોય તો એ પણ થઈ શકે છે। મારું નામ અપેક્ષા નાયક, હું જનરલ નર્સિંગ સ્કૂલ મહેસાણામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ જનરલ નર્સિંગ સ્કૂલ મહેસાણાના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ પર નાટક અને પોસ્ટર દ્વારા એક્ઝિબિશન કરવામાં આવ્યું અને સમાજને બીડી, ગુટખા, સિગારેટ, દારૂ જેવા પદાર્થોથી દૂર રહી પોતાની જાતને કેન્સરથી બચાવી શકાય છે તેવી માહિતી આપવામાં આવી। તેમજ સ્ત્રીઓમાં થતા સ્તન કેન્સરને ઝડપથી સારવાર તેમજ વહેલું નિદાન કરવામાં આવે તો સ્તન કેન્સરમાંથી બચી શકાય છે। પુરુષોમાં મોટાભાગે મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર તેમજ પ્રોસ્ટેટનું કેન્સર વધારે જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ વધારે હોય છે। જો સમયસર સારવાર કરવામાં આવે અને વહેલું નિદાન કરવામાં આવે તો આપણે આ કેન્સરમાંથી અવશ્ય બચી શકીએ છીએ। આ મેસેજ અમારા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સમાજને આપવામાં